આપણે છે ને સવારમાં ભેહું લઈ લીધી છે ચક્કર મારવા. આપણી ભેં છે હિટમાં. અત્યારે મોટો પાડો ચેક કરતો જ નથી જરાય. મૂકી દીધી ભેને બાજામાં આવી ગયો. આને આમ આને મારે નાગરાજને અરે નાગા પાવરો ખાધો આજ. હવે જવાબ નથી દેવાનો. મમ્મા જા ભેં હિટમાં અહીંયા જા. આ ઉડે ને આ મારે છે. આ કે હું ચેક કરવા દઉં ને નકર પછી વળી લઈ જાવી જોઈએ આજે પાડે બીજે. બે નકામીને છે, કાંઈ કામના નથી અત્યારે. નકર પછી બીજદાન કરાવશું. આ ભાગ્યો છે તો ખબર છે ને માર પડશે. આમ મસ્તી કરે. જો જો મસ્તી કરવા પહોંચી ગયો. જો લે ચેક કરો ને બે છે અહીંયા. બાકી બધી જમણી રખડશે ને અહીંયા પછી વળી નદીમાં જાય. ઘઉંવાળા મને ચક્કર મારી આવશે. ઉડે તો નથી ને આજે ઉડે તો ખબર પડે હજી. હવે ચેક કરે સવારની બેન. હવા છોડી જે લઈ ગયા મારે ને ભાગી ગયો બેન. જોયો નહીં. ઓલો ઉડ્યો તો એને મારવા દોડ્યો આજે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું રખડે છે આરામથી. અને આપણી ભેં હીટમાં છે ને હવે ઘરે જાય તે પછી ખબર પડે, કેમ કે બીજદાન કરાવવું જોઈએ. આપણે બીજદાન કરાવવા વગર હાલશે નહીં. આમાં જો પાડે હાલશે તો આપણે ભાઈબંધના પાડે લઈ જાઉં. જો અહીંયા નહીં જાય હાલે તો પછી બીજદાન કરાવવું છે. અને એ પણ આ છે મૂરાનું. જો જાફરાનું નથી કરાવવું આપણે, કેમ કે આવું રિઝલ્ટ આપણે જોતું હોય ને તો મૂરાનું કરાવવું પડે. જો સક્સેસ જાય તો વાંધો નથી. એક ભાઈને જે કોમેન્ટ આવતી હતી ભાઈ તમે રાધાને કેમ મારો છો, તો ભાઈ રાધા છે ને થોડીક તોફાની વધારે કરે ને એટલે ભાઈ મારવી પડે. એવું નથી કે ના મારાય, ગાયું ના મારાય. ગાયું ના મારી તમને ખબર છે. તમને જેટલો પ્રેમ છે એના વધારે મને પણ છે. તો શું છે કે વાઘ વગર આપણે કોઈ મારીએ નહીં. કારાદુ તોફાને ચડી જાય એટલે બીજી રીતની મારે છે. અને ઓલી ગાય છે ને વિયાઓમાંથી છે એટલે હજુ ચરતી નથી. જો એને પડખા બડખામાં હરખે આપણે જે આમાં સાઈડમાં લાગી જાય ને આ બરવારી વધારે રહી એટલે પડખા બડખામાં લગાડી મારી દઈએ હરખેથી, તો આપણે આ મહેનત કરીને બધી ફેલ જાય 9 મહિના. આગલા વર્ષે આપણે ઈ જ થયું હતું. 7.5 મહિનાને ગાભ નાખી દીધો હતો. પડખામાં લાગી ગઈ તો હટીને. તો અત્યારે જો આપણી ગોરીને અહીંયા ઊભી રહી ગઈ છે. ગોરીને આપણે છે 9મો મહિનો બેસી ગયો છે. એટલે હવે એને આપણે નથી મારતા જરાય. આ પડખામાં બહુ મારે ને એના હિસાબે પછી હેરાન થાય ને આખું વરસ બગડે આનાથી. ગયા વર્ષે 7.5 મહિનાની જુડવા વાછડી હતી. અને જુડવા વાછડી જો મરેલી આવે અને પછી જીવ ન બરે આપણું, તમે જ કયો હવે. ગાય મારવાનો મને કાંઈ શોખ નથી, પણ થોડીક તોફાની કરતી હોય એટલે મારવી પડે. એમાં મને પણ જીવથી વાલી છે ભાઈ. બધી ગાયું એક નહીં બધી. અને આ તોફાની જરાક વધારે છે આપણી, કેમ કે ચાગલી વધારે છે મારી. અને પહેલાંથી જ બધું ચાગમાં રહી છે. ઢગલામાં ઉખલી ખાવાવાળી છે આ. અને આને 2 વાછડી જો મરેલી આવી હોય પડખા માર્યું એના હિસાબે, તો પછી અત્યારે હેરાન થઈ જાય ને આખું વરસ બગડી જાય પછી. અને હવે ઓલી કંઈ મોટી વાછડીને કંઈ ધવરાવાનું હોય નહીં પછી, કેમ કે 1.5 વર્ષની માથે થઈ ગઈ છે એ વાછડી. હમણાં 2 વર્ષની થઈ જાય 8મા મહિનામાં. તો પછી એને હવે દૂધ કે પાવાની જરૂર ન હોય. હવે એને ધાવાય ન દઈએ, અને ધાવે તો આચર બાચર કટકો કરી નાખે, કેમ કે દાંત પાકી ગયેલી છે વાછડી. અને એને ધવરાવાનું હોય નહીં. ધવરાવ બટકા ભરે અને પછી આખું વેતર ગાયનું બગડી જાય.
એના હિસાબે આપણે થોડીક મારવી પડે. ચાકલી ભલે હોય, બધી ચાકલી છે. આને જો હમણાં ઝાપટ મારી લઉં પાછી ઘડીક બોલાવું એટલે એ આવે, કેમ કે એને ખબર છે કે મારો વાંક છે, વગર વાંકે મને ના મારે. ગાય ત્યાં દિયારે જો માથું ઊંચું કરે, આપણે ખંજર કરીને એટલે સીધું મોઢું ઊંચું કરી દઈએ. એકને પણ બધી ગાયો આપણી એવી છે. અને મને તો વાવલી છે એટલે બીજા રીતની મેં મારી મરજીથી જ બધી કરાવું. બીજદાને હું મારા ખુદના પૈસે કરાવું, ઘરે માંગું નહીં, ઘરે કમાય નહીં. બીજદાન કરાવું ને તો ઘરે કહેવાનું નહીં કે આટલા પૈસા દીધા ને આમ દીધા. ભલે મોંઘું હોય, આપણે જે પાડાની આવક આમની ઘરે જ થતી નથી ને, ઘરે થાય ને બધા ઘરે દેવા પડે. બારે જેટલા થાય ને એટલે અહીંયા દેવા પડે. આપણે ખીચામાં રાખી લઈ, ઘરે કહેવાનું ન હોય. એમાં એ પૈસા ભેગા કરો ને એમાંથી જેટલા પૈસા ભેગા થાય ને એ બધા બીજદાનામાં બધામાં કરાવવું, એટલે ખબર ના પડવા દઉં ઘરે. અને આપણો પાડો હલવાઈ, પાડા નીંગડા હલવાઈ ગયા, એ ફાઇનલ છે. જો હલવાના છે. હવે આમાં મારવું નહીં, કાંઈ નમળે હીટમાં છે. અહીંયા ઉડવાનું હતું તો માથે હિંગડા હાલવીને ઊભા છે. તમે કહેતા હોય આને કાઢવા નથી, ઘડીક વાર રહેવા દેવા છે, કેમ કે બર ભાંગે એનું તઈ ખબર પડે. અત્યારે જો છૂટા પડી ગયા છે અને હવે ભેંસ આપણી લગભગ થઈ જાય. અત્યારે ઉડવાનું કરે છે કયુંનું, બાકી સાંજ સુધીમાં થઈ જશે. અત્યારે ઊભો રહી ગયો, ઓલાને ઉડવા દેતો નથી. આને ઘરે લઈ જાય ને ઘરે બાંધી દે પાડા મોટા ને પછી ઓલાને ઉડાડી. બે ફૂટી જાય એટલે પછી બે આ પછી ગરમી ઓછી થઈ જાય ને એટલે આ ચાલુ થઈ જાય પાછો ફરવાનું. તો પછી તકલીફ પડશે બેને. એક બે હીટમાં તો એકને ઘરે રાખવાનો ને એકને ભેગો લેવાનો, ત્યારે જ એની ભેં થાય. બે પાડે ભેં થાય તો પાછી 15 દિવસે રિપીટ થઈ જાય. ભેંસ 15 દિવસે આવે ને ગાય આપણી 20 દિવસ થાય એટલે ફાઇનલ આવી જ જાય. રિપીટ થાય ને તો થવા ના દે તો એટલે 15 દિવસે પાછી આવે. અત્યારે જો ઓલો માણસો અહીંયા ઊભો રહી ગયો આડો, ના અહીંયા ઊભો છે આડો. આમાં ભેં થાય કેમ? ને ઓલો ઠેકડો મારશે જેમ તેમ 8 ધડ. આ ઠેકડોમાં ઓલો ઠેકડો મારશે એટલે આ મારવા દોડશે. અત્યારે છે ને આપણી ભેં બધી નિરણ નાખી ખાઈ છે. અડધી ઉમાં છે, બાકી બધી અહીંયા ખાય. તો આપણી છે ને ખંપારી છે, સ્પેશિયલી ખાલી ભૂકો ભરવા માટેની છે. દાતા પણ એમ જોવે ને એક જ ઘામાં બધું આવી જાય. નોર્મલ ખંપારી છે ને એનાથી મોટી છે, સ્પેશિયલ બનાવડાવેલી જ છે, કેમ કે આપણે ભરવાનું હોય વધારે. આ વખતે હજુ ઓછા ભર્યા ફેરા, નકર દર વખતે 20-25 ફેરા માથે હોય જ. આ વખતે મજૂરની તાણ પડી ગઈ છે, કેમ કે બધું કામ થઈ ગયું ભેગું. આપણે આમાં ખંપારી હાકી નીચે પડ્યું ને તો ખાઈ જાય. તો અત્યારે છે ને આપણો પાડો ઉડવાની તૈયારીમાં છે, કેમ કે આપણે વિડીયો ચાલુ કરીએ ને ત્યારે જ ઉડે નહીં, બાકી ઉડતો હોય. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો. જય માતાજી. દૂધ ભરવા આવી ગયા છે, હરીભાઈ જાય છે. આગળ જઈને આપણે પાછળ બોલવાનું અવાજ નહીં આવે. આગળ ધ્યાન રાખે કે આપણે મોરે